તો આપણે મંદિર આવી ગયા છીએ, હાલીને જવાનું છે મંદિરે. અહીંયા હનુમાનજીનું મંદિર પણ છે, એ પણ હજારો વર્ષ જૂનું મંદિર છે. આયા સોર આવતા સોરી કહીને આયા રોકાતા, આ ઓટલા ઉપર રહેતા. પોલીસ કે કોઈ એને ગોતી ન આવતું, કેમ કે આખો જંગલ એરિયો છે આખો. અને આ કોઈ માણસો એમ કે દિવસે આવતા બીતા એવું હતું. આ બધું ઘેર પૂરું દર વસ્તુ જૂનું મંદિર છે, હનુમાનજી છે. વિશાળ જગ્યા છે મંદિરની. જય માતાજી, જય મા મોગલ. તો ફરી વાર સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં. આજે આપણે જવાનું છે હનુમાનજીના દર્શન કરવા. આજે શનિવાર છે એટલે હનુમાનજીના દર્શન કરવા જવાનું છે. જ્યાં દર્શન કરવા જવાનું છે તે મંદિરનું નામ છે ચોરવડિયા, જે જંગલ વિસ્તારમાં આવેલો છે. તો ચાલો જોઈએ, આખો વિડીયો જોઈએ. તો આપણે દર્શન કરશું. તો મિત્રો આ મંદિર છે ને ચોરવડિયા તરીકે ઓળખાય છે, કારણ કે ચોર અહીંયા આવ્યા હતા. ચોર અહીંયા ઘણો સમય રોકાણા હતા. પોલીસ વાળા આજુબાજુમાં ગોતતા હતા, પણ આ બદલામાં હતા ને દેતા ઉપર રહેતા એટલે જોવા ન મળતા, એટલે પકડાણા ને એટલે ચોરવડિયો કહેવાનો છે. અહીંયા હનુમાનજીનું મંદિર પણ છે, હું તમને બતાવું મંદિર. આ વડલો છે એ જ્યાં ચોર જતા હતા, આ વડલામાં હતા ને રહેતા ચોર. અને આ મંદિર છે આપણે હનુમાનજી મહારાજનું. આજે શનિવાર છે એટલે આપણને એમ કે આપણે દર્શન કરી લઈએ હનુમાનજીના. આ મંદિર છે બહુ જૂનું, હજારો વર્ષો જૂનું મંદિર છે આ હનુમાનજીનું મંદિર. હજારો વર્ષો જૂનું મંદિર છે હનુમાનજી છે. વિશાળ જગ્યા છે મંદિરની. તો આ શનિવાર છે એટલે આપણે આજે દર્શન કરવા આવી ગયા છે. ખાલી એક અગરબત્તી માનો અને તમને ધાર્યું એવું કામ થઈ જાય. આ મંદિર છે, આ હનુમાનજી છે. કાળ ભૈરવ દાદાનું મંદિર છે અહીંયા. આ વડલો છે, બહુ મોટો વડલો છે. અને આ જંગલ વિસ્તારમાં છે, આ બધો જંગલ વિસ્તાર આજુબાજુમાં છે. આ બાજુમાં આપણે હેન્દ્ર ગામ છે, એની બાજુમાં ભેંકરા ગામ છે, એક બાજુ મેવાસ આવી ગયું છે. તો લાલબા આપણે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? આ મંદિર ને વંદરભાઈ ઘણા વર્ષો થયા હોય ને એમ કહે છે કે આ સોર વડલો છે કેવાય ને. આયા સોર આવતા સોરી કહીને આયા રોકાતા, આ ઓટલા ઉપર રહેતા. પોલીસ કે કોઈ એને ગોતી ન આવતું, કેમ કે આખો જંગલ એરિયો છે આખો. અને આ કોઈ માણસો એમ કે દિવસે આવતા બીતા એવું હતું. આ બધું ઘેર પૂરું બધું. અને હનુમાનજી મહારાજ છે અને શરણે રહેતા એને બસાવતા એમ. એમાં ઘણા ગામની માનતાઓ આવે, આ થાળ હોય દાદાનો, બહુ જાજુ પબ્લિક આવે હવે. પેલા કઈ માણસો કોઈ આવતું નહીં, શનિવારે વધારે. શનિવારે વધારે. હા, આપણે અત્યારે કેટલું માણસ હતું આપણે અત્યારે, એમાં એનું સારું છે એમ. એટલે આજુબાજુ દાદાના દર્શન થાય. મારા ઘડી તમે કોઈ નાસ્તો બાસ્તો લઈ આવે, નાસ્તો માણસો ફરવા લાયક જ ટૂંકમાં સ્થળ છે. બરોબર. અને આમ પછી જંગલ એટલે મજા આવે વધારે. એટલે આમાં સોમાં મજા આવે. એટલે આ વડલો જૂનો છે બહુ. વડલો 500-600 વર્ષ જૂનો હોય તો કેવાય નહીં. મંદિર જૂનું મંદિર પેલાનું હોય ને. કોઈને નથી ખબર દાદાની સ્થાપના કોને કરી હજી કોઈને ખબર નથી. તો મિત્રો આપણે આવી ગયા છે નદીએ. આ નદી છે, નદી ચાલુ છે અત્યારે.
વરસાદ બહુ પડ્યા છે એટલે નદીઓ પણ સારી છે બધી. આ જંગલ વિસ્તાર જ છે આ બધે. તો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે, તો હવે આપણે જાશું અહીંયાથી, કારણ કે વાગી ગયા છે 8 વાગી ગયા છે, એટલે હવે આપણે નીકળીશું અહીંયાથી. અને અંધારું થઈ ગયું છે અને વરસાદ જેવું થઈ ગયું છે. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું હવે આગલા વિડીયોમાં. તો ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ.